નમસ્તે. સોનાનો સૂરજ ઉગ્યો છે એની બીજી શું એધાણીઓ હોય? સમાજના ચિંતિત સજ્જનો ભેગા થઈ અને પેરામણી બંધ કરવાનો પ્રસ્તાવ વિચારે ને એનાથી રોડું બીજું શું હોય? મેં નોંધ્યું છે કે જે પહેલ કરનારા હતા ને એમાંથી કોઈને પેરામણી નડે ને એવી એમની આર્થિક હાલત નહોતી. ધન્યવાદ છે તેવા લોકોને કે જે સમાજની ટીકાની તૈયારી સાથે પણ પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. વાંક જોનારાઓને તો સીતામાં પણ વાંક દેખાયા હતા. મોટા જ બધા નવા ધારા પાડે છે. તેઓ આરોપ મૂકનારા જો ઘડીક થંભે તો એમને ખબર પડે કે તેઓ એમની આવકનો 1% અવસરમાં વાપરે છે. શાંતિથી સાંભળીએ તો ખબર પડે કે બહેન, દીકરી અને પોસાતાઓને વ્યવહાર આપવાનો બંધો નથી કરાતો. કોથળો કવરના દેખાડા બંધ કરી વિકરાળ વ્યવહારના બદલે અવસર માણી શકીએ તેની મુહિમ છે. મને જાણ છે કે આ વ્યવહાર કરતાં, આ અવસરો કરતાં જેની કમર થાકી જાય છે તેમના માટે આ ખૂબ ફાયદામાં છે. મારી નમ્ર વિનંતી છે કે આને વધાવી લઈએ. નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી.